વૃષભ 20 એપ્રિલ 1925 માટે 10 મોટી આગાહીઓ। મિત્રો, વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ એપ્રિલ 2025નો મહિનો વૃષભ રાશિના લોકો માટે ભેટ લઈને આવી રહ્યો છે। હા મિત્રો, એપ્રિલ મહિનામાં ઘણા નાના મોટા ગ્રહો પોતાના નક્ષત્ર અને રાશિ બદલશે, જેના કારણે વૃષભ રાશિના જાતકોને દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે। એપ્રિલ મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે, જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે। તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ વિડિયો તમારા બધા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ અને રસપ્રદ બનવાનો છે। હા મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર એપ્રિલમાં મંગળ અને સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેના કારણે મકર રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે। સાથે જ તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનો વ્રત, તહેવારો અને ગ્રહ સંક્રમણની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે। આ મહિનામાં ઘણા ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં બદલાશે, જ્યારે કેટલાક ગ્રહો પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે અને કેટલાક વિપરીત સ્થિતિમાં જશે, જેની અસર તમારા પર વ્યાપક રહેશે। મકર રાશિવાળા લોકો તમારા પર વ્યાપક પ્રભાવ જોશે। હા મિત્રો, સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમારા પર બની રહેશે। હા મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ જેવા અનેક શક્તિશાળી ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન થશે। વૃષભ રાશિના લોકોને તેનો બેવડો લાભ મળશે। વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ 3 એપ્રિલ 2025ના રોજ કર્ક રાશિમાં સંક્રમણ કરશે અને 9 દિવસ પછી 12 એપ્રિલ 2025ના રોજ મંગળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે। તેની સાથે સૂર્ય પણ 14 એપ્રિલે મીનમાંથી બહાર આવશે। મેષ રાશિમાં સંક્રમણ થશે અને 9 એપ્રિલ 2025ના રોજ શનિદેવ પણ મીન રાશિમાં ઉદય કરશે, જેના કારણે મકર રાશિના લોકો માટે એપ્રિલ મહિનો કોઈ ભેટથી ઓછો નહીં હોય। હા મિત્રો, આ મહિનામાં લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહેશે। તો મિત્રો, ચાલો જાણીએ તે 10 ભવિષ્યવાણીઓ વિશે। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી બજરંગ બલી લખો અને વિડીયોને લાઇક કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ભગવાન વૃષભ રાશિના આશીર્વાદ તમામ વૃષભ રાશિના લોકો પર હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી દૂર થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે જે તમારા પર ભારે અસર કરશે। નંબર 1, વૃષભ રાશિની પ્રથમ આગાહી આ છે। એવું કહેવાય છે કે એપ્રિલ 2025નો મહિનો કરિયરની દૃષ્ટિએ ખાસ રહેશે। હા મિત્રો, મંગળ અને સૂર્યના પ્રભાવને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે। તમને ઇચ્છિત સફળતાની એક પછી એક તકો મળશે, જેના કારણે આ મહિને તમારું મન પ્રસન્ન રહેશે। જે લોકો ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, તમારા માટે એપ્રિલ મહિનામાં કાર્યક્ષેત્રમાં તમારી મજબૂત હાજરી નોંધાવવી અને તમારું વર્ચસ્વ જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। સાથોસાથ મિત્રો, આ સમય દરમિયાન તમારે કેટલાક નવા પડકારોનો પણ સામનો કરવો પડશે। કદાચ, પરંતુ તે જ સમયે તમને કેટલીક નવી તકો પણ મળશે। તમારા કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમારા સાથીદારો અને કર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાથી તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે। જે લોકો માર્કેટિંગ અને રાજનૈતિક ક્ષેત્ર સાથે સંબંધિત બિઝનેસમાં કામ કરે છે, તો તમને આ મહિને સારી સફળતા મળવાની સંભાવના છે। હા મિત્રો, જો આપણે નોકરી કરતા લોકોની વાત કરીએ તો આ મહિનો તેમના માટે ખાસ રહેવાનો છે। તમે તમારી નોકરીમાં તમારું વર્ચસ્વ જાળવી રાખશો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં માન અને પ્રતિષ્ઠા મળશે। આ ઉપરાંત તમને સત્તાવાર પ્રવાસની તક પણ મળી શકે છે, જે તમને નવા અનુભવો અને તકો આપશે। હા મિત્રો,
જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ મહિને કારોબારીઓને ભાગીદારીથી આર્થિક લાભ મળી શકે છે, પરંતુ મિત્રો, થોડી બાબતો આને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હા મિત્રો, સૌથી પહેલા વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનને મહત્વ આપો અને તેમની વાતને અવગણશો નહીં. તેમના અનુભવો અને જ્ઞાન તમારા માટે ખૂબ મૂલ્યવાન હોઈ શકે છે. નંબર 2. વૃષભ રાશિ ચિહ્નની બીજી આગાહી કહે છે કે 20 એપ્રિલ 1925નો મહિનો વૃષભ રાશિના લોકો માટે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ અને પ્રગતિ પ્રદાન કરશે. હા મિત્રો, તમારી અર્થવ્યવસ્થા સકારાત્મક પરિણામ આપશે. તમે ભૂતકાળમાં સરકારી કામમાં જે પણ રોકાણ કર્યું હશે તેનો લાભ તમને મળશે. તમે તણાવમુક્ત જીવન જીવશો અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આ મહિને ઈમાનદારીથી કામ કરશો તો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તમે તમારા ભૂતકાળના દેવાની ચૂકવણી કરવામાં સફળ થશો. સખત મહેનત દ્વારા કરવામાં આવેલ કાર્યમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. લક્ષ્મી નારાયણના આશીર્વાદ સાથે ભાગ્ય પણ ત્યારે જ તમારો સાથ આપશે જ્યારે તમે તમારું કામ સાચા સમર્પણથી કરશો. હા મિત્રો, કોઈપણ પ્રકારનો ફેરફાર તમારા માટે કેટલાક વિશેષ સારા પરિણામો લાવશે. સાથોસાથ મિત્રો, જો તમે એપ્રિલ 2025માં પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ કરશો તો મિત્રો, પ્રોપર્ટી ખરીદવા કે વેચવાથી તમને મોટું આર્થિક નુકસાન થશે. તેનાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે. મિત્રો, આ તમારા માટે સલાહ છે. ઉતાવળમાં કોઈપણ નાણાકીય નિર્ણય ન લો, નહીં તો તે તમને ભારે નુકસાન અને માનસિક તણાવનું કારણ બની શકે છે. મિત્રો, પૈસાની દૃષ્ટિએ આ મહિનો સારો રહેશે એમ કહેવું ખોટું નહીં હોય, પરંતુ મિત્રો, કોઈપણ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. નંબર 3. વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એપ્રિલ 2025નો મહિનો વૃષભ રાશિ માટે પારિવારિક દૃષ્ટિકોણથી ખાસ રહેશે. હા મિત્રો, આ મહિને જે લોકોના પરિવારમાં નાની નાની બાબતો પર મતભેદ ચાલી રહ્યા હતા તેમની સ્થિતિ સામાન્ય થઈ જશે. મંગળ અને સૂર્યના પ્રભાવથી તમારો સમય સારો રહેશે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો અંત આવશે. એ જ લોકો નવા સંબંધોમાં પગ મૂકશે. તેમના માટે આ સમય વધી ગયો છે. પ્રેમમાં સુમેળ રહેશે. દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા આવશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધશે. હા મિત્રો, ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનને કારણે આ સમય ઘણો ફળદાયી સાબિત થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહી છે, તેમની ઈચ્છા બહુ જલ્દી પૂરી થવા જઈ રહી છે. માતા રાનીના આશીર્વાદ તમારા પર છે. હા મિત્રો, આ મહિનામાં કેટલાક લોકોને સંતાનના ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે. સંતાન મિત્રોની ઈચ્છા રાખનારાઓ માટે આ શુભ સાબિત થશે. એવું કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલ 2025નો મહિનો વૃષભ રાશિના લોકો માટે પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ લઈને આવશે. સભ્યોમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે. 6 એપ્રિલ 2025થી ગુરુની કૃપાથી પારિવારિક જીવનમાં સકારાત્મકતા આવશે અને બધા સભ્યો એકબીજાને સહકાર આપશે. આ મહિને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે. નંબર 4. વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે એપ્રિલ 2025નો મહિનો પ્રેમ કુંડળી અનુસાર સકારાત્મક પ્રભાવ પાડશે. જે લોકો સિંગલ છે તે લોકો સાચો પ્રેમ મેળવી શકે છે. જીવનસાથી માટે તમારી શોધ પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, આ તમારી લવ લાઈફને વધુ સારી બનાવશે. 20 એપ્રિલ 1925માં તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે, પરંતુ મિત્રો, આ મહિનામાં પ્રેમ સંબંધને અકબંધ રાખવા માટે તમારી વાણીમાં મધુરતા રાખો. તમારા માતા-પિતાના સહયોગથી તમારો સંબંધ વધુ મજબૂત બનશે. જીવનમાં
તમે એકબીજા સાથે સંબંધ બાંધવાનું તમારું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલ 2025નો મહિનો ગ્રહોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનો છે. નંબર 5. વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એપ્રિલ 2025નો મહિનો વૃષભ રાશિની મહિલાઓ માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. હા મિત્રો, જો આ મહિને મહિલાઓના કરિયરની વાત કરીએ તો આ સમય મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે તમારા વ્યવસાયિક અને અંગત જીવનમાં સારું સંતુલન જાળવશો. નોકરી કરતી મહિલાઓ તેમની કુશળતા વધારવા માટે અમુક પ્રકારની ઓનલાઇન તાલીમ લઈ શકે છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમે તમારી જાતને નવા જ શોધી શકશો. તમે તમારી જાતને ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કરશો અને તમને ખ્યાતિ પણ મળશે. મિત્રો, 20 એપ્રિલ 1925ના મહિનામાં પૈસા સંબંધિત બાબતોમાં ઉતાવળ ન કરો. આવકના સતત પ્રવાહને કારણે તમે માનસિક રીતે ખુશ અને નિશ્ચિંત દેખાશો. મહિલાઓ માટે આ સમય સારો સાબિત થશે. એપ્રિલ 2025નો મહિનો તમારા માટે ફળદાયી રહેશે. હા, વૃષભ રાશિવાળા લોકો. નંબર 6. વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે વૃષભ રાશિના લોકો તેમના ઘર, રિયલ એસ્ટેટ પ્લોટ ખરીદવા માટે લાંબા સમયથી લોન લેવાનું વિચારી રહ્યા છે. તેમનું કાર્ય સફળ થશે અને તમે સરળતાથી બેંક લોન મેળવી શકશો. પરંતુ મિત્રો, તમારે નીચેની બાબતોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ અને પછી જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો જોઈએ. જે લોકો લોન આપવાનું વિચારી રહ્યા છે તેમના માટે સમય થોડો મુશ્કેલ હોઈ શકે છે. લોન આપતી વખતે તમારે તમારા વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ જેથી તમને શ્રેષ્ઠ અનુભવ મળી શકે. હા મિત્રો, જે લોકોના વાળના કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે તેઓને તે કેસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સમય થોડો નાજુક હોઈ શકે છે જેના કારણે તમે થોડી ચિંતા પણ કરી શકો છો. સાથોસાથ મિત્રો, આ મહિને ભાઈઓ વચ્ચે સહકારની ભાવના જોવા મળશે. ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે. પરિવારના સહયોગથી તમારા કોઈ મોટા કામ આ મહિનામાં પૂરા થઈ શકે છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલ મહિનો તમને ખૂબ જ શુભ પરિણામ આપી શકે છે. હા મિત્રો, ગુરુ ગ્રહનું સંક્રમણ તમને ઘણો લાભ આપશે. નંબર 7. વૃષભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે એપ્રિલ 2025નો મહિનો શિક્ષણની દૃષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહ્યો છે. હા મિત્રો, આ મહિને કેટલાક લોકો શિક્ષણને લઈને તણાવમાં હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકોને શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. તે લોકો માટે સમય આનંદથી ભરેલો હોઈ શકે છે જેમણે છેલ્લા કેટલાક મહિનામાં તેમના બોર્ડ અથવા અન્ય બાબતોની પરીક્ષા આપી છે. તેમના ઉચ્ચ શિક્ષણ મુજબ તેઓ સારા રેન્ક મેળવે તેવી શક્યતાઓ છે. વૃષભ રાશિના લોકો માટે સમય લાભદાયી બની શકે છે. તે ઘણા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યો હતો. તેનું સપનું પૂરું થશે. તમે તમારા પ્રયત્નોના બળ પર દેશવિદેશની યાત્રા પર જઈ શકો છો, જે દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે તમારે ઉચ્ચ શિક્ષણ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. આ મહિને પ્રાથમિક શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે. હા મિત્રો, જે વિદ્યાર્થીઓ ધર્મ અને અધ્યાત્મને લગતું શિક્ષણ મેળવવા માગે છે તેઓને પછી સારા પરિણામ મેળવી શકે છે. વૃષભ રાશિના સમાન વિદ્યાર્થીઓ મહેનતનું ફળ મળી શકે છે. હા મિત્રો, તમને માત્ર સલાહ છે કે તમે તમારી મહેનત અને સમર્પણ જાળવી રાખો. શિક્ષણ ક્ષેત્રે તમને સારા પરિણામ મળી રહ્યા છે. હા મિત્રો. નંબર 8. વૃષભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે 20 એપ્રિલ 1925 તમારા સ્વાસ્થ્ય માટે સારા સમાચાર લઈને આવ્યું છે.
હા મિત્રો, તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ સારું અનુભવશો. તમે તેને આગલા સ્તર પર લઈ જવા માટે પ્રાણાયામ અને કસરત પણ કરી શકો છો. માર્ચ પછી તમે સ્વસ્થતા અનુભવશો. તમારી ઊર્જા વધશે અને તમે તમારી જાતને એકદમ સક્રિય જણાશો. તમારે પેટમાં દુખાવો, આંતરડાના ચેપ જેવી કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે શું ખાઓ છો તેના વિશે તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને તમારા આહારમાં ફક્ત તંદુરસ્ત ખોરાકનો સમાવેશ કરો. તમે તમારા આત્મવિશ્વાસના બળ પર આને દૂર કરશો. મિત્રો, ખાતરી કરો કે તમે તમારી દિનચર્યાનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છો. સક્રિય અને ફિટ રહેવા માટે કસરત અને યોગ કરવાનું ચાલુ રાખો. નંબર 9. વૃષભ રાશિની નવમી ભવિષ્યવાણી છે કે વૃષભ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં ઘણો લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. તમે તમારા કરિયર વિશે વિચારશો, જેના કારણે તમને પ્રમોશનની સાથે પગાર વધારો પણ મળી શકે છે. નોકરી બદલવા માટે આ સમયગાળો સારો ગણી શકાય. તમને વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમે ભાવનાત્મક રીતે વધુ સક્રિય રહેશો. આવી સ્થિતિમાં તમે પરિવાર અને જીવનસાથી સાથે વધુને વધુ સમય પસાર કરશો. દેવી લક્ષ્મીની કૃપાથી તમે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી બજરંગબલી લખો. વિડિયો લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મિત્રો, આભાર.